આ પ્રકારના પ્રશ્નોમાં વર્તુળાકાર બેઠક વ્યવસ્થા આપેલી છે. 6 વ્યક્તિઓ બેસાડેલા છે વર્તુળાકાર, કંઈ નથી કીધું એટલે કેન્દ્રમાં મુખ રાખવાનું થશે. 6 વ્યક્તિની બેઠક વ્યવસ્થા આ રીતે થશે, સામસામે વ્યક્તિઓ બેસશે. મિત્રો કીધું છે ડી અને એ ની વચ્ચે બી છે, તો આમાં બે શક્યતા થાય. ડી અને એ ની વચ્ચે એટલે કે ડી અહીંયા હોય, એ અહીંયા હોય, તો વચ્ચે શું થઈ જશે? બી. એક શક્યતા આ થશે. એક શક્યતામાં એ છે એ ડી ની જગ્યાએ હશે, ડી છે એ એ ની જગ્યાએ હશે, અને વચ્ચે હશે એ બી હશે, એટલે બે શક્યતા થાય. પછી તમને કીધું છે ડી ની તરત જ જમણે એફ છે, આ આપણા માટે ટર્નિંગ પોઈન્ટ કહેવાય. ડી ની તરત જ જમણે, તો હવે જો એ ડી છે એટલે જમણું એટલે આપણા માટે શું થઈ જશે? આ થઈ જશે, કારણ કે કેન્દ્ર તરફ મુખ છે. તો તરત જ જમણે કોણ હોવું જોઈએ? એફ. તો આ શક્ય નથી, એટલે ડી અહીંયા શક્ય નથી. ડી અહીંયા હોય તો તરત જ જમણે આપણા માટે એફ થઈ જશે, તો એ અહીંયા શક્ય છે. એટલે હવે આપણા માટે ડી અહીંયા હશે, અહીંયા નહીં હોય, તો આપણા માટે આ શક્યતા થઈ ગઈ આપણા માટે. હવે જો સી અને એફ ની વચ્ચે કોણ છે એવું નક્કી કરવાનું કીધું છે. તો હવે આપણા મુશ્કેલીમાં શું આવે? એફ લખ્યો છે તો સી ક્યાં? તો ફરજિયાત અહીંયા જ આવે, કારણ કે બધી જગ્યાએ બેઠા છે. તો સી અને એફ, તો વૈધું કોણ આવે? તો કે એ બી સી ડી. ઈ વધે છે તો આની વચ્ચે આવે ઈ, તો આપણે કહી શકીએ છીએ આન્સર આપણો થઈ જશે બી. તો આવી જ શોર્ટ ટ્રિક્સ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.